નમસ્કાર. ચાલો આજે એક મજેદાર વાત શીખીએ. જ્યારે કોઈ કંઈક કહે અને આપણે એ જ વાત કોઈ ત્રીજા વ્યક્તિને કહીએ તો શું આપણે એમના શબ્દો એમના એમ જ બોલીએ છીએ? ના, બરાબર ને? એમાં થોડા ફેરફાર થાય છે. બસ આ જ કળા છે ડાયરેક્ટ સ્પીચને ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવવાની. તો તૈયાર છો? ચાલો શરૂ કરીએ. જરા વિચારો, આ સવાલ કેટલો જરૂરી છે નહીં? આપણે રોજબરોજની જિંદગીમાં દોસ્તો સાથે ગપ્પા મારતા હોઈએ કે પછી ઓફિસમાં કોઈ જરૂરી વાત કરતા હોઈએ, આપણે હંમેશા કોઈકની કહેલી વાત બીજાને કહેતા હોઈએ છીએ. પણ શું આપણે એ બરાબર રીતે કહીએ છીએ? કોઈના શબ્દોનો અર્થ બદલાયા વગર એને રજૂ કેવી રીતે કરવા? ચાલો આજે એના પર જ વાત કરીએ. સારું, તો સૌથી પહેલાં પાયાની વાત સમજી લઈએ. આ ડાયરેક્ટ સ્પીચ છે શું? એકદમ સરળ ભાષામાં કહું તો કોઈ વ્યક્તિ જે શબ્દો બોલે એને બરાબર એ જ રીતે કાનો માત્રના ફેરફાર વગર રજૂ કરવા. અને એની ઓળખાણ શું? આ રહ્યા અવતરણ ચિહ્નો. એની અંદર મુકાયેલા શબ્દો એટલે જ ડાયરેક્ટ સ્પીચ. ચાલો આ વાક્યનું એક નાનકડું ઓપરેશન કરીએ. અહીંયા મોહન બોલી રહ્યો છે એટલે એ થયો આપણો રિપોર્ટર. કોને કહી રહ્યો છે? રાધાને. તો રાધા થઈ સાંભળનાર. અને મોહનના મોઢેથી નીકળેલા અસલી શબ્દો કયા છે? હું દરરોજ ક્રિકેટ રમું છું. બસ આ ત્રણ વસ્તુઓ યાદ રાખવાની છે: બોલનાર, સાંભળનાર અને બોલાયેલું વાક્ય. આ આખી રમતનો પાયો છે. તો ચાલો હવે આપણે નિયમોના પાયાના પથ્થર પર આવીએ. સૌથી પહેલો અને સૌથી અગત્યનો ફેરફાર સર્વનામમાં. હવે સવાલ થાય કે આવું કેમ? કારણ કે દૃષ્ટિકોણ બદલાય છે. જ્યારે મોહન કહે હું, ત્યારે એ પોતાના માટે કહે છે. પણ જ્યારે આપણે એની વાત કરીશું ત્યારે આપણે કહીશું તે, બરાબર ને? એટલે બોલનારનો હું આપણા માટે તે કે તેણી બની જાય છે. સર્વનામને બરાબર સમજવા માટે આ ચાર્ટ જુઓ. આ બહુ કામનું છે. આમાં ત્રણ મુખ્ય કેટેગરી છે. પહેલો પુરુષ એટલે કે જે બોલે છે, હું, અમે. બીજો પુરુષ એટલે કે જે સાંભળે છે, તું, તમે. અને ત્રીજો પુરુષ એટલે કે જેના વિશે વાત થાય છે, તે, તેણી, તેઓ. હવે આપણે એ જોવાનું છે કે આ ત્રણેયનું શું થાય છે જ્યારે વાક્ય બદલાય છે. તો નિયમ નંબર 1 એકદમ પાક્કો કરી લો. જો વાક્યમાં પ્રથમ પુરુષના સર્વનામ એટલે કે હું, મને, મારું આવે તો એ કોના પ્રમાણે બદલાશે? હંમેશા અને હંમેશા બોલનાર પ્રમાણે. જે બોલે છે એના આધારે જ ફેરફાર થશે. ચાલો એક ઉદાહરણ જોઈએ એટલે તરત સમજાઈ જશે. આ ઉદાહરણ જુઓ. અહીં વાત કોણ કરી રહ્યું છે? પ્રિયા. તો એનો હું કોના માટે છે? પ્રિયા માટે જ. એટલે જ્યારે આપણે એની વાત રજૂ કરીશું તો એ હું શું બની જશે? તેણી. સિમ્પલ. બહુ તાર્કિક વાત છે, ખરું ને? ચાલો હવે બીજો નિયમ. પ્રથમ પુરુષની વાત તો થઈ ગઈ. હવે વારો છે બીજા પુરુષનો એટલે કે તું, તમે, તારું. આ કોના પ્રમાણે બદલાશે? જેની સાથે વાત થઈ રહી છે એટલે કે આપણા સાંભળનારના આધારે. આ ઉદાહરણમાં જુઓ. રાહુલ કોની સાથે વાત કરે છે? પ્રિયા સાથે. એટલે રાહુલના મોઢેથી નીકળેલું તારા એ કોના માટે છે? પ્રિયા માટે. તો જ્યારે આપણે એની વાત રજૂ કરીશું ત્યારે એ તારાનું તેણી થઈ જશે. કેટલું સરળ છે! બધો ખેલ સાંભળનાર કોણ છે એના પર છે. અને હવે આવે છે સૌથી મજેદાર અને સૌથી સહેલો નિયમ. ત્રીજા પુરુષનો નિયમ. મતલબ કે જો વાક્યમાં પહેલાથી જ કોઈ ત્રીજા માણસની વાત ચાલતી હોય, જેમ કે તે, તેણી કે પછી કોઈનું નામ, તો કશું નથી કરવાનું. એ એમનું એમ જ રહેશે. નો ચેન્જ. આ જુઓ, એકદમ પરફેક્ટ ઉદાહરણ છે. રાહુલ અને પ્રિયા વાત કરી રહ્યા છે મનન વિશે. મનન ત્યાં હાજર નથી. એ ત્રીજો પુરુષ છે. એટલે જ્યારે આપણે રાહુલની વાત બીજાને કહીશું ત્યારે મનન તો મનન જ રહેશે. કોઈ ફેરફાર નહીં, કશું જ નહીં. સરસ. સર્વનામની વાત પૂરી થઈ. હવે આપણે બીજા મોટા પડાવ પર જઈએ છીએ. કાળ અને સમયમાં ફેરફાર. આનું એક ગોલ્ડન રૂલ યાદ રાખો. આપણે ટાઈમ મશીનમાં બેસીને એક સ્ટેપ પાછળ જવાનું છે. મતલબ એ કે ક્રિયાપદને એક સ્ટેપ ભૂતકાળમાં લઈ જવાનું. વર્તમાનકાળ હોય તો ભૂતકાળમાં. આને જ બેકશિફ્ટ કહેવાય છે. આ ટેબલ પર એક નજર નાખો. આ બતાવે છે કે ટાઈમ મશીન કેવી રીતે કામ કરે છે. જુઓ, એમ ઇઝ આર જેવા વર્તમાનકાળના રૂપો ભૂતકાળમાં જઈને વોઝ કે વર બની જાય છે. પ્લે જેવું ક્રિયાપદ પ્લેડ થઈ જાય છે. અને માની લો કે વાક્ય પહેલેથી જ ભૂતકાળમાં હોય તો આપણે એક સ્ટેપ હજી પાછળ જઈશું અને એ બની જશે પૂર્ણ ભૂતકાળ એટલે કે હેડ બીન.
અને હા, ખાલી ક્રિયાપદ જ નહીં, સમય બતાવતા શબ્દો પણ બદલાય છે. કારણ બહુ સીધું છે. જ્યારે કોઈએ વાત કહી હોય અને આપણે એને પછીથી રજૂ કરીએ ત્યારે સમય તો આગળ વધી ગયો હોય ને. એટલે જ આજે બની જાય છે તે દિવસે અને આવતીકાલ બની જાય છે તેના પછીના દિવસે. બધું લોજિકલ છે. ઓકે, હવે આ ઉદાહરણમાં જુઓ. અહીંયા આપણે અત્યાર સુધી શીખેલા બંને નિયમો એક સાથે કામે લાગશે. પહેલો નિયમ સર્વનામનો. હુંનું તે થઈ ગયું કારણ કે બોલનાર સમીર છે. અને બીજો નિયમ કાળનો. ખાઉં છું જે વર્તમાન કાળ છે એ બની ગયું ખાતો હતો એટલે કે ભૂતકાળ. જોયું બધું કેવી રીતે જોડાઈ રહ્યું છે? ખૂબ સરસ. આપણે મુખ્ય બે નિયમો તો પાક્કા કરી લીધા. હવે થોડું આગળ વધીએ. દરેક વાક્ય સીધું સાદું નથી હોતું, બરાબર ને? કેટલાક વાક્યોમાં આદેશ હોય, વિનંતી હોય કે પછી કોઈ તીવ્ર લાગણી હોય. તો આવા ખાસ વાક્યોનું શું કરવું? ચાલો એ પણ સમજીએ. જ્યારે કોઈ વાક્યમાં આદેશ હોય કે પછી કોઈ વિનંતી કરતું હોય ત્યારે ખાલી કહ્યું એમ લખી દેવાથી મજા ના આવે. એ વાક્યનો અસલી ભાવ પકડાવવો જોઈએ. એટલે આપણે સેડ કે ટોલ્ડને બદલે એવા શબ્દો વાપરીએ છીએ જે એ ભાવને બરાબર રજૂ કરે. જેમ કે આદેશ, વિનંતી કે પછી સલાહ. આ ટેબલમાં કેટલાક જોરદાર વિકલ્પો છે. જો કોઈ વિનંતી કરી રહ્યું હોય તો સેડને ભૂલી જાઓ અને રિક્વેસ્ટેડ વાપરો. જો કોઈ ઉપરી અધિકારી હુકમ કરી રહ્યો હોય તો ઓર્ડરનો ઉપયોગ કરો. આનાથી શું થશે? વાક્યનો અર્થ એકદમ ચોખ્ખો થઈ જશે. હવે વાત કરીએ એવા વાક્યોની જેમાં લાગણીઓનો ધોધ વહેતો હોય, એટલે કે ઉદ્ગાર વાક્યો. અહીં શબ્દો કરતાં ભાવનાઓ વધુ મહત્વની હોય છે. એટલે આપણું કામ છે એ ભાવનાને પકડીને રજૂ કરવાનું. પછી એ ખુશી હોય, દુઃખ હોય કે પછી આશ્ચર્ય. આ જો કેટલી મજેદાર વાત છે. હુર્રા! જો ખાલી એક શબ્દ ખુશીથી બૂમ પાડી જેવા આખા વાક્યમાં ફેરવાઈ જાય છે. આ જ તો ખરી કળા છે. આપણે માત્ર શબ્દોનો અનુવાદ નથી કરી રહ્યા, આપણે તો એની પાછળની લાગણીને જીવંત કરી રહ્યા છીએ. ચાલો, તો આપણે લગભગ અંત તરફ આવી ગયા છીએ. બધા મુખ્ય નિયમો જોઈ લીધા. પણ વાત અહીં પૂરી નથી થતી. કાળ બદલવાનો જે નિયમ આપણે શીખ્યા એમાં એક મોટો અપવાદ છે. એક એવી જગ્યા જ્યાં આ નિયમ કામ નથી કરતો. એ જાણવું બહુ જરૂરી છે. જરા આ વાક્ય ધ્યાનથી જુઓ. શિક્ષકે અમને કહ્યું કે પૃથ્વી ગોળ છે. અહીં એક વાત નોટિસ કરી? અહીં ઇઝનું વોઝ નથી થયું. કેમ? શું નિયમ ખોટો છે? ના. ચાલો જોઈએ કે આની પાછળનું કારણ શું છે. અને કારણ આ રહ્યું. જો કોઈ વાત સનાતન સત્ય હોય એટલે કે જે ક્યારેય બદલાતી નથી, જેમ કે કોઈ વૈજ્ઞાનિક હકીકત કે કોઈની રોજની આદત, તો એનો કાળ બદલાવાનો નહીં. પૃથ્વી ગઈકાલે પણ ગોળ હતી, આજે પણ છે અને કાલે પણ રહેશે. એટલે એના માટે ઇઝનું વોઝ ના થાય. એ ઇઝ જ રહે. તો ચાલો આખા વિષયને 4 સિમ્પલ સ્ટેપ્સમાં સમરાઇઝ કરી લઈએ. આ તમારી ફાઇનલ ચેકલિસ્ટ છે. સ્ટેપ 1, રિપોર્ટિંગ વર્બ બદલો. સ્ટેપ 2, સર્વનામ બદલો. સ્ટેપ 3, કાળને એક સ્ટેપ પાછળ ધકેલો. અને સ્ટેપ 4, સમય અને જગ્યા બતાવતા શબ્દો બદલો. બસ આ 4 સ્ટેપ્સ યાદ રાખો, મોટાભાગનું કામ થઈ જશે. તો હવે જ્યારે પણ કોઈ વાર્તા વાંચો, કોઈ ફિલ્મ જુઓ કે પછી કોઈની વાતચીત સાંભળો, ત્યારે આ બધા નિયમો પર ધ્યાન આપજો. તમને ખ્યાલ આવશે કે ભાષા કેવી રીતે કામ કરે છે. આ એક નવી જ દૃષ્ટિ છે. તો આજનો સવાલ એ છે કે આ નિયમો તમને સૌથી પહેલાં ક્યાં જોવા મળશે? શોધતા રહેજો અને શીખતા રહેજો.